પણ તોય પ્રશ્ન થાય, તોય ભગવાનના ભક્તો ગરીબના ગરીબ કેમ? લક્ષ્મીજી કૃપા તો કરે છે, પણ ભક્તોને ઈ જોતી નથી. મૂળ વાત આ છે. એવું નથી ભગવાન એના ભક્તોને દેતા નથી, ભક્તો લેતા નથી. તો મહારાષ્ટ્રની અંદર એક દંપતી ભક્ત થયા, રાકા અને બાંકા. રાકા પતિનું નામ, બાંકા એની પત્ની. એવા ગરીબ, રોજ જંગલમાં જાય, સૂકા લાકડા વીણે, ભારો બનાવે, માર્કેટમાં વેચે. જે ધન આવે એમાંથી અડધું ભગવાનની સેવામાં આપે અને અડધું ધન એનાથી પરિવારનું ગુજરાન ચલાવે. અને જો કાંઈ મળે નહીં તો એ દિવસે ઉપવાસ. આવી સુંદર નિષ્કામ ભક્તિ. તો મહારાષ્ટ્રના ઓર એક મહાન ભક્ત થયા નામદેવજી. નામદેવજી ગયા ભગવાન વિઠ્ઠલ પાસે અને જઈને કીધું કે પ્રભુ, તમે આ ભક્તોને આટલા તોડવી નાખો ભજન કરાવી અને એને કાંઈ દેતા નથી, તમે આમ હાલે આવો. જો નામદેવજી કોઈ સામાન્ય ભક્ત નથી, સાક્ષાત ભગવાન વિઠ્ઠલ હારે વાત કરે છે. એણે કીધું પ્રભુ આ એટલું ભજન કરે છે, આ બેયને આટલી તકલીફ છે, તમે એ કે નામદેવ તું રહેવા દે, એને મેં ટ્રાય કરી, લેતા નથી. તો નામદેવજી કે તમે જ્યાં ટ્રાય કરી તે કોઈ હતું? કે ના. તો તમારી ટ્રાય આખું ગામ જાણે છે, હું હારે આવું છું ને હવે મને દેખતા આપો. તો ભગવાન વિઠ્ઠલ ને નામદેવજી બે આવ્યા, જે જંગલમાં એ લાકડા વીણતા હતા ત્યાં આવીને ભગવાને આવીને બે ભારા પહેલેથી તૈયાર કરી દીધા મોટા, અને બે ઝાડ પાછળ છુપાઈને જોવે છે આવડા શું કરે. હવે રાકા ને બાંકા બે જયારે આવ્યા ત્યાં તો આવીને કીધું કે આપણી કરતા કોઈક જરૂરિયાત વાળો માણા લાગે છે, પહેલેથી આ ભારા રેડી કરી રાખ્યા છે, આપણે લેવાય નહીં. આપણે કરતા કોઈકને જરૂર વધારે છે તો જ એને આ તૈયાર કર્યું હોય ને. અહીંયા કાંઈ નહીં, આપણે આજે ઉપવાસ કરી લેવું, હાલો આપણે ઘરે પાછા. ભગવાન કે નામદેવને લે. હવે ઈ કે એને થોડી ખબર તમે દીધું છે એમ, એને જેમ કે કોકે બનાવ્યું છે, એને કાંઈક ધ્યાનમાં આવે એવું કરો. તો ઈ પતિ પત્ની બે ચાલતા આવતા હતા. હવે જો પત્ની પાછળ, પતિ આગળ. ભગવાને સોનામોરનો નાનો એવો ઢગલો કર્યો રસ્તામાં. તો પતિ જે છે રાકા, એની નજર પડી કે આ સોનામોર છે, એટલે આમ પગથી ઢાંકવા માંડ્યા. એને મનમાં વિચાર એવો કે વાહે મારી પત્ની આવે છે ને કદાચ ઈ જો જોઈ જાય ને તો પછી સ્ત્રીને સોનાને સંબંધ તો જાણો છો. ઈ કે આનું મન જો એમાં વયું જાય ને તો ભજન ડિસ્ટર્બ થઈ જાય, અને એટલે આપણે આ નથી કરવું. તો એ ધૂળ, હવે પત્ની પાછળ જ હતી એટલે આવતા કાંઈ વાર તો લાગે નહીં. તો એ પત્ની નજીક આવ્યા અને એણે કીધું કે પતિદેવ શું કરો તમે આ? તો કે અહીંયા સોનામોર પડી હતી, મને એમ કે તારું મન સોનું જોઈને લલચાઈ જાય એટલે એને ધૂળથી ઢાંકતો હતો. ત્યારે એની પત્ની કહે છે ધૂળને ધૂળથી ઢાંકવાની શું જરૂર છે? ત્યારે એના પતિએ કીધું તારી ભક્તિ તો મારી કરતા એક સ્ટેપ ઉપર છે. કેમ? મને તો સોનામાં અને માટીમાં અંતર દેખાય છે, પણ તારા માટે તો સોનું અને માટી બે એક સમાન છે. પાછું ભગવાને કીધું નામદેવ હવે હું કેવું તારે? એ કે પ્રભુ એને ખબર નથી, આ તમે આપ્યું સામે જઈને આપો. એ કે હાલ એના ઘરે. હવે જો ભગવાન વિઠ્ઠલ અને નામદેવજી એના ઘરે પહોંચ્યા. ઘરે આવીને ભગવાન એ રાકા ભગતને કહે છે કે તું કાંઈક માગી લે. કેમ? તો કે આ નામદેવ મારો પીછો છોડતો નથી, તું જ્યાં હોય નહીં માગીને ત્યાં સુધી મને નહીં મૂકે. આજ તો તારે કંઈક માગવું જ પડશે. ભગવાન ફોર્સ કરે છે માગવા માટે. જો કેટલા આની નિષ્કામતા કયા સ્તર ઉપર છે એ વિચાર. ભગવાને કીધું રાકા કાંઈક તો તારે માગવું જ પડશે. ત્યારે એણે કીધું પ્રભુ માગી લઉં, તમારી ઈચ્છા છે એટલે માગું, પણ પહેલા મને એ કહો કે હું વરદાન માગી લઉં તો તમારી કૃપા જે મારી ઉપર છે એ રહેક વહી જાય. ત્યારે ભગવાને કીધું જો વરદાન માગીશ ને તો આ કૃપા નીકળી જાય, પછી કૃપા નહીં રહે તો બોલે પ્રભુ તમારી કૃપા હોય ને તો આખા જગત સામે હું જીતી લઉં, પણ તમારી કૃપા ન હોય ને આવી એક ક્ષણ પણ હું જીવિત રહી શકું નહીં. પ્રભુ મારે વરદાન કાંઈ નથી જોતું, તમારી કૃપા મારી ઉપર રહેવી જોઈએ. એમ આ ભક્તનો ભાવ છે. નિષ્કામતા ભક્તિમાં એવી આવી જાય ને કે ત્યાં ભગવાન દેવાની ટ્રાય કરે ને તો એ ભક્ત લેતા નથી. ભગવાનને પીછેહટ કરવી પડે, આ ભક્તિનો પ્રભાવ છે. જો આ રાકાની આગળ ભગવાન પાછા હટ્યા. કીધું નામદેવ હવે શું કેવું છે? કાંઈ નહીં પ્રભુ હાલો, કે આપણે વૈયા જઈ રીટાની.
એટલે આપણને બહારથી એવું દેખાતું હોય કે ભગવાન એના ભક્તોને કંઈ દેતા નથી. અરે એ દે છે, પણ ભક્તો માયાને ચાહતા. જો રામાયણમાં કહેવટ, ભગવાન રામ જ્યારે ગંગા તટે આવ્યા તો સ્વામીજી લખે છે, ઈ ગંગાજીના તટે અનંત બ્રહ્માંડ અધિપતિ પ્રભુ રામ રાઘવેન્દ્ર સરકાર એને પણ એક કેવટ પાસે હાથ ફેલાવવો પડ્યો, માગવું પડ્યું. સ્વામીજી લખે છે, માંગી નાવન કેવટ આના, માંગી નાવન કેવટ આના, કહું તો માર મરમ મેં જાના, કહું તો માર મરમ મેં જાના. ભગવાન રામ નાવ માગે છે કે કેવટ નાવ લઈને આવ્યું તું. કેવટ ના પાડે છે, આપણે આવું નથી. લક્ષ્મણજીનો જ મગજ હલી ગયો ને. ભગવાન રામને ના પાડે અને આ સામાન્ય કેવટ શું કામ નથી આવવું? ભગવાને પૂછ્યું. આમ ઈશારામાં કેવટ ગંગાજીમાં દૂર બેઠો, ભગવાને ઈશારો કર્યો, હું કામ નથી આવવું? કેવટ કહે છે, કહું તમારે મરમ મેં જાના, તમારો મરમ જાણું છું. કેવટ આચાર્યગણ કહે છે, નિષ્કામ ભક્તિના ઘાટ ઉપર ભગવાનને પણ માગવું પડે. અને ત્યાં ભક્ત બિંદાસ બેઠા હોય. હું હાથને મારા ફેલાવો તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપે ઈ વાત મને મંજૂર નથી. તો શું અદ્ભુત ભાવ છે કે જો હું હાથ ફેલાવું તો પ્રભુ તારી કૃપા દૂર નથી. રાકા માગે અને વિઠ્ઠલ નો આપે બને? મહેતા નરસિંહ માગે અને કૃષ્ણ નો આપે, આ બને ક્યારે? હું માગું તો તારી કૃપા દૂર નથી પ્રભુ, પણ હું માગું અને તું આપ, આ મારે કરવું નથી. આ છે નિષ્કામતા. એટલા માટે એવું નથી કે ભગવાન પોતાના ભક્તને આપતા નથી, પણ ભક્તિના રસમાં ખોવાયેલા ભક્ત ભગવાનથી કાંઈ ચાહતા નથી. કેમ? કારણ કે ભક્ત ભગવાનથી નહીં, એ સાક્ષાત ભગવાનને જ ચાહે છે. પ્રભુ મારે તમારાથી કાંઈ નથી જોતું, મારે તમને જ જોતા છે. અને આપણે હું વિચારતા હોય આની પાસે કાંઈક મળી જાય, ઓલાની પાસે. અરે એ વ્યક્તિ પાસેથી નહીં, વ્યક્તિને જ માગી લો. ભક્ત ભગવાનને ચાહે છે, એ ભગવાનને પ્રેમ કરે છે. અને એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે, જ્યારે હિરણ્યકશિપુનો વધ કર્યો, ભગવાન નરસિંહદેવ પ્રહલાદ મહારાજને કહે છે, હે પ્રહલાદ તું વરદાન માગી લે. પ્રહલાદ કે પ્રભુ મારે કાંઈ જોતું નથી. ભગવાન કે નહીં, હવે હું પ્રગટ થયો છું, આટલી મહેનત કરીને આવ્યો છું, કાંઈક તો તારે માગવું જ પડશે. ત્યારે એ કહે છે, પ્રભુ મેં તમને પ્રેમ કર્યો છે, મેં તમારી ભક્તિ કરી છે, વેપાર નથી કર્યો. ભક્તિ કરું અને બદલામાં કાંઈક માગું, આ તો વાણિયાના વેપાર જેવું છે. કારણ કે લેવડ દેવડ તો વેપારમાં હોય, ભક્તિમાં ન હોય. આ તો પ્રેમનો સંબંધ છે. એટલે પ્રભુ તમારી કૃપા, મારું આ જે મન છે એ તમારા ચરણોમાંથી ક્યારેય હટે નહીં. બસ આપવું હોય તો ખાલી આટલું આપી દો. તો આવું સુંદર અદ્ભુત આ શુદ્ધ ભક્તિનું સ્વરૂપ